આવું કરો તમે? શાંતિ રાખ. આ બે દેશ હ. આ બે દેશ વચ્ચેની તને આજ લડાઈ બતાવું, યુદ્ધ બતાવું. હા, આ રાજા છે અને એમના સિપાહીઓ, અને સામે દુશ્મન ટેન્ક લઈને ઉભો. હવે ને આ ટેન્ક હુમલો કરશે, તું લઈ લે, તું ટેન્ક ચલાયા ધીમે ધીમે આગળ લઈને, ધીમે ધીમે. હા, ધીમે ધીમે આગળ લઈને ચલાય, ધીમે ધીમે આગળ લઈને, ધીમે ધીમે. આ ધીમે ધીમે આગળ લઈને આવો. હા, ધીમે ધીમે લાવવાનું. હવે રાજાએ જોયું તો સામે ટેન્ક, દુશ્મન ટેન્ક લઈને આવે છે એમના ઉપર હુમલો કરવા. તો રાજાએ એના સિપાહીને કીધું અહીંયા આય. તો સિપાહી આવ્યો. સિપાહીને કીધું જા ત્યાં જઈને જોઈ આય એમની ચાલ શું હોય અને શું કરવાના, કઈ રણનીતિ અપનાવો યુદ્ધ કરવા. તું જોઈને આય. તો સિપાહી જોવા ગયો. ધીરે ધીરે ચલાય, વાંધો નહીં. સિપાહી જોવા ગયો અને સિપાહી પાછો આવ્યો અને પછી જઈને કીધું રાજાને એમના, તો રાજા, તમે જેને સામે દુશ્મન સમજી રહ્યા હો ને એ કોઈ નહીં, એક મૂર્ખું અને ડફોડ બૈરું હો કે જે માચીસનું ને ટેન્ક સમજીને તમારા અમુક હુમલો કરવા આવે છે. એટલે તું લગન ચમ નહીં કરી લેતો? લગન તો હું હાલ કરી દઉં, પણ મેં એવું વાપર્યું ને તો લગન કર્યા પછી હારો બૈરો વાહન ધોવડા. એટલે વાહન ધોવામાં તો 5 મિનિટ જ લાગે. ટાઈમ તો ને કપડો ધોવામાં બહુ લાગે. તું 2 મહિનાથી પિયર ગઈ છે, ઘરે આવવાનો વિચાર નથી? હમણાં 1 મહિના સુધી કઈ આવવાનો વિચાર નથી. અરે એ તો કઈ નહીં, બાજુવાળા મીના ભાભી આવી ગયા હતા એટલે બહુ ફોર્સ કરતા હતા, એટલે કાલથી જમવાનું એરે આપી જશે. તમે ફોન મૂકો, હું હમણાં જ આવી. સોરી ભૂલથી થઈ ગયું, સોરી, હવે નહીં થાય, સોરી ભૂલથી થઈ ગયું, સોરી. હવે સોરી થી કોઈ ના થાય, હવે તો બદલો લેવામાં જ આવશે. સોરી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય, સોરી. એટલે હું તો અહીંયા ઊભો છું, આમ જોઈને વાત કરે. હે વિવાન, તને ઇંગ્લિશમાં એક સવાલ પૂછું? હા તે પૂછો. આઈ વિલ ટેલ યુ લેટર નો મતલબ શું થાય? હું તમને પછી કહું. હું પછી કહું? તારા પાસે કેટલો ખર્ચો થાય ભણસાલા? પણ આમ ધ્યાન નહીં હાલતો કે હવે જવાબ આપ. बड़े खतरनाक लोग हैं।